વિદ્યાર્થી મિત્રો, તમને ફંડ એટલે શું, ફંડ ફ્લો એટલે શું અને જુદા જુદા ખાતાઓ કેવી રીતે બનાવવા એ વિશેની માહિતી અગાઉના પીરિયડમાં આપી હતી. હવે આ મનન લિમિટેડનો એક્ઝામ્પલ છે તે તમને વોટ્સએપ ઉપર મોકલી આપ્યો છે. તમે નોટબુકમાં લખી દીધો હશે કે મનન લિમિટેડના 31/3/2019 અને 31/3/2020ના પાકા સર્વે નીચે મુજબ છે. ત્યારબાદ 1/1/2019ના રોજ સામાન્ય અનામતમાંથી દર શેર દીઠ એક બોનસ શેર આપવામાં આવ્યો હતો. 1/1/2019 એટલે અહીં 1/4/2019 લખજો. વર્ષ દરમિયાન ટોટલ કરવેરા અને ડિવિડન્ડ 55,054,054 હતું. વર્ષ દરમિયાન 5% વટાવથી નવા ડિબેન્ચર બહાર પડ્યા હતા. કંપનીએ 20,000ની મૂળ કિંમતના રોકાણ વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે વેચ્યા હતા. વર્ષ દરમિયાન માંડી વાળેલ ઘસારો યંત્રો પર 35,000, જમીન મકાન પર 30,000. વર્ષ દરમિયાન 50,000ની ચોપડા કિંમતના યંત્રો 20%ની ખોટથી વેચ્યા છે. ઉપરની વિગત પરથી તૈયાર કરો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક, સુધારેલ નફા નુકસાન ખાતું અને ભંડોળ પ્રવાહ પત્રક. તો પહેલું બનાવવાનું છે આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. તો કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. બરાબર. તો હેડિંગ આપો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક આ પ્રમાણે તૈયાર કરો. કુલ 5 કોલમ પાડવાની છે. વિગત 31/3/2019, 31/3/2020 રૂપિયા. કાર્યશીલ મૂડીમાં ફેરફાર, વધારો, ઘટાડો. કાર્યશીલ મૂડીમાં ફેરફાર, વધારો અને ઘટાડો. પહેલા ચાલુ મિલકતો લઈએ. પાકા સર્વેમાં જો ચાલુ મિલકતો કઈ કઈ છે તે ચાલુ મિલકતો છે. રોકાણો એ ચાલુ મિલકત નહીં ગણાય. સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને રોકડ. પ્રાથમિક ખર્ચ અને ડિબેન્ચર વટાવ એ અવાસ્તવિક મિલકતો છે એટલે આવે નહીં. એટલે સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને રોકડ એ ચાલુ મિલકતો છે. ચાલુ દેવા કયા છે? તો ડિવેન્ચર એ લાંબા ગાળાના દેવા છે એટલે આવે નહીં. લેણદારો, દેવી હુંડી, નહીં ચૂકવેલ ખર્ચ અને કરવેરાની જોગવાઈ અંગે હવાલ આવે છે એટલે અંદર લેવાનું નહીં. અને બેંક ઓર્ડર ચૂકવ્યો હોય તો આવે, નહીં તો કાર્યશીલ મૂડીના પત્રકમાં આવશે. બરાબર. એટલે સ્ટોક કાર્યશીલ મૂડીનો ફેરફાર દર્શાવતું પત્રકમાં લખતા જાઓ. સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને રોકડ આટલી વિગત છે. સ્ટોક 2019માં 40,000, 80,000. દેવાદારો 75,000 અને 90,000. લેણી હુંડી 15,000 અને 20,000. રોકડ શરૂઆતમાં હતી નહીં, પછી થઈ 40,000. એટલે એનો સરવાળો 1,30,000 અને આનો 2,30,000. હવે કાર્યશીલ મૂડીમાં જો ચાલુ મિલકતો વધે તો કાર્યશીલ મૂડી વધે, ચાલુ મિલકતો ઘટે તો કાર્યશીલ મૂડી ઘટે. એટલે 40,000 ને 80,000 થયા, 40,000 વધારો. 75,000 ના 90,000 થયા એટલે 15,000 નો વધારો. 15,000 ના 20,000 થયા, 5,000 નો વધારો. એટલે ઘટાડામાં કઈ આવશે નહીં. અને શૂન્ય હતા એમાંથી 40,000 થયા એટલે 40,000 નો વધારો. ઘટાડામાં કઈ નહીં આવશે. બરાબર. અહીં સરવાળો કરવાનો નથી. પછી ચાલુ દેવા. ચાલુ દેવામાં જો લખી દો લેણદારો 80,000, 60,000. લેણદારો 80,000, 60,000. દેવી હુંડી 75,000, 95,000. દેવી હુંડી 75,000, 95,000. ત્યાર પછી નહીં ચૂકવેલ ખર્ચ. નહીં ચૂકવેલ ખર્ચ 10,000, 5,000. નહીં ચૂકવેલ ખર્ચ 10,000, 5,000.
કરવેરાની જોગવાઈ લઈશું નહીં, કેમ કે એમાં હવાલો છે એટલે. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ 55,000 અને ડેશ, 55,000 અને ડેશ શૂન્ય. બરાબર. તો આ રીતે જુઓ કે કાર્યશીલ મૂડીમાં હવે ચાલુ દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે, દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે, દેવા ઘટે તો કાર્યશીલ મૂડી વધે. બરાબર, એવું થાય, એમાં ઊંધું થાય. એટલે દેવા વધે તો કાર્યશીલ મૂડી ઘટે, દેવા ઘટે તો કાર્યશીલ મૂડી વધે. બરાબર. એટલે લેણદારો ઘટ્યા 60,000 ના 80,000 થયા, ઘટાડો લેણદારોમાં ઘટાડો થાય તો કાર્યશીલ મૂડીમાં વધારો થાય 20,000. દેવી ઊંડી જે છે 75,000 ની 95,000 થઈ, વધી એટલે ઘટાડામાં આવે 75,000 ની 95,000 ડેશ અને 20,000. નહીં ચૂકેલ ખર્ચ 10,000 ના 5,000 થયા એટલે ઘટ્યા એટલે વધ્યા, અહીં વધારામાં આવે 5,000. પછી બેંક ઓવરડ્રાફ્ટ 55,000 હતો, એનો થઈ ગયો શૂન્ય, એટલે ચૂકવી દીધો હશે. એટલે ઘટ્યા એટલે વધારામાં મૂકો 55,000 અને ઘટાડામાં મૂકો ડેશ. હવે આ કુલ ચાલુ દેવાનો સરવાળો કરી દો. કુલ ચાલુ દેવા 2,20,000. 31/3/2020 ના રોજ 1,60,000. આનો પણ સરવાળો કરી દો. વધારાનો 1,80,000 અને આનો સરવાળો 20,000. બરાબર. 2,20,000, 1,60,000, 1,80,000 અને 20,000. હવે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા એટલે કાર્યશીલ મૂડી આવે. ચાલુ મિલકતો 1,30,000 અને ચાલુ દેવા 2,20,000 એટલે કાર્યશીલ મૂડી આવશે માઇનસ 90,000. બરાબર. ત્યાર પછી બીજા વર્ષમાં 31/3/2020 જુઓ, ચાલુ મિલકતો 2,30,000 અને ચાલુ દેવા 1,60,000. 2,30,000 માઇનસ 1,60,000 એટલે 70,000. બરાબર. તો જુઓ કે માઇનસ 60,000 ને પ્લસ કરવા માટે 90,000 જોઈએ અને બીજા 70,000 જોઈએ, એટલે 1,60,000 નો તફાવત પડે છે. તો જુઓ, એટલે આ શું થઈ, માઇનસ 90,000 કાર્યશીલ મૂડી હતી એ વધીને થઈ 70,000. એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થયો 1,60,000 નો. માઇનસ 90,000 એટલે એને પ્લસ કરવા માટે બીજા 90,000 જોઈએ અને બીજા 70,000 જોઈએ, એટલે 1,60,000. એટલે કાર્યશીલ મૂડી માઇનસ હતી એની પ્લસ થઈ, એટલે કાર્યશીલ મૂડીમાં વધારો થયો. કાર્યશીલ મૂડીમાં વધારો 1,60,000 ને 70,000. માઇનસ 90,000 પ્લસ 1,60,000 એટલે 70,000 અને 70,000. હવે આ 1,80,000 અને આ 20,000 એટલે 1,60,000 એ કાર્યશીલ મૂડીમાં વધારો કરશું. તો ઘટાડા મૂકવું પડશે. કાર્યશીલ મૂડીમાં વધારો છે એટલે ઘટાડા મૂકો 1,60,000 અને બંને બાજુ સરવાળો 1,80,000 1,80,000. બરાબર. કાર્યશીલ મૂડીમાં વધારો ભંડોળની પ્રાપ્તિ ગણાય કે ઉપયોગ ગણાય? શું ગણાતું હશે? કાર્યશીલ મૂડી એટલે કે મિલકત. મિલકત વધી એટલે ખરીદી, ખરીદી એટલે પૈસા જાય. કાર્યશીલ મૂડી એટલે મિલકત, મિલકતમાં વધારો થયો, વધારો થયો એટલે કે મિલકત ખરીદી, ખરીદી એટલે પૈસા જાય, એટલે ભંડોળના ઉપયોગ તરીકે બતાવો. કાર્યશીલ મૂડીમાં વધારો ભંડોળના ઉપયોગ તરીકે બતાવો 1,60,000. એટલે ખાતા બનાવી દો જરા. આ કાર્યશીલ મૂડીનું પત્રક પછી બીજું ખાતું બનાવો. લખો સુધારેલ નફા નુકસાન ખાતું. બીજું ખાતું બનાવો, સુધારેલ નફા નુકસાન ખાતું. એમાં બારીક લીટી રાખો. આ પ્રમાણે બારીક લીટી જોઈશે. ત્યાર પછી ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક.
ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક, એમાં 7 એક લીટી રાખો. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગ દર્શાવતું પત્રક, એમાં એક બાજુ ભંડોળની પ્રાપ્તિ અને રૂપિયા, બીજી બાજુ ભંડોળનો ઉપયોગ અને રૂપિયા. આ ઉધાર જમા નથી, આ પત્રક છે. કાર્યશીલ મૂડી વધી એટલે મિલકત ખરીદી, બરાબર. મિલકત ખરીદી એટલે પૈસા ગયા એટલે ભંડોળનો ઉપયોગ 1,60,000, બરાબર. આપણે હવે હવાલા લેતા જઈશું. હવાલ નંબર 1/4/2019 ના રોજ, 1/1 છે ને બદલે 1/4/2019 ના રોજ સામાન્ય અનામતમાંથી દર 3 શેર દીઠ 1 બોનસ શેર આપવામાં આવ્યો હતો, બરાબર. 3 શેરે 1 બોનસ શેર. તો નીચે ગણતરી મૂકો. બોનસ શેરની ગણતરી, બોનસ શેરની ગણતરી. એમાં 1 લખો. ઇક્વિટી શેરની સંખ્યા, ઇક્વિટી શેરની સંખ્યા. આ 3 લાખના શેર છે, એમાં 100 ના છે, એટલે 3 લાખ ભાગ્યા 100, 3 લાખ ભાગ્યા 100 બરોબર 3,000 શેર. હવે લખો નીચે બોનસ શેરની સંખ્યા, બોનસ શેરની સંખ્યા. 3 1 શેર એટલે 3,000 શેર ગુણ્યા 1/3, 3,000 શેર ગુણ્યા 1/3 બરોબર 1,000 શેર, 1,000 શેર. હવે બોનસ શેરની રકમ નીચે લખો. બોનસ શેરની રકમ બરોબર, બોનસ શેરની રકમ બરોબર 1,000 શેર ગુણ્યા 100, દરેક રૂપિયા 100 ના છે એટલે 1,000 શેર ગુણ્યા 100 બરોબર 1 લાખ. હવે આ જે બોનસ શેર છે શેમાંથી આપવામાં આવ્યા છે? સામાન્ય અનામતમાંથી આપવામાં આવ્યા છે, બરાબર. એટલે એની નોંધ લખો. બોનસ શેર આપવામાં આવે એટલે આ પ્રકાર નોંધ થાય. સામાન્ય અનામત ખાતે ઉધાર, સામાન્ય અનામત ખાતે ઉધાર 1 લાખ. તે ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે, તે ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે 1 લાખ. હવે બીજી નોંધ કરો. એના બદલામાં ઇક્વિટી શેર મૂડી આપી દેવામાં આવશે, એટલે બીજી નોંધ કરો. ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે ઉધાર, ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે ઉધાર 1 લાખ. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ, બરાબર. તો સામાન્ય અનામતનું ખાતું તૈયાર કરો. સામાન્ય અનામત ખાતું, બરાબર. એની બાકી જુઓ. સામાન્ય અનામતની જમા બાકી આવે, શરૂઆતની બાકી 1,50,000 અને છેવટની બાકી 1 લાખ, બરાબર છે. એટલે સામાન્ય અનામત ખાતું બનાવો. એ જમા બાકી આવે એટલે જમા બાજુ લખો. બાકી આગળ લાવ્યા 1,50,000. એમાં 3 કોલમનું 3 લીટીનું ખાતું બનાવો અને બાકી આગળ લઈ ગયા 1 લાખ, બાકી આગળ લઈ ગયા 1 લાખ, બરાબર. શરૂઆતની બાકી આ, છેવટની બાકી આ. હવે આપણે નોન પસાર કરી હતી, એમાં ખતવણી કરો. સામાન્ય અનામત ખાતે ઉધાર, તે ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે. એ સામાન્ય અનામત ખાતે ઉધાર, ઉધાર એટલે ઉધાર બાજુ. ઇક્વિટી શેરહોલ્ડરના બોનસ ખાતે 1 લાખ રૂપિયા,
બરાબર. તો આ સામાન્ય અનામત ખાતું અહીં બંધ કરો તો અહીં 2 લાખ થાય, આ તરફ થાય 1 લાખ અને આ તરફ પણ 2 લાખ થાય. તો શરૂઆતની બાકી હતી 1,50,000, છેવટની બાકી 1 લાખ, સરવાળો 2 લાખ થાય. તો બાકીની જે રકમ છે નફા નુકસાન ખાતે જોગવાઈ કરી હશે, એટલે નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે 50,000, નફા નુકસાન ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે 50,000. એટલે આ નફા નુકસાન ખાતે ઉધાર થાય છે, એટલે સુધારેલ નફા નુકસાન ખાતા બતાવો, સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવો. સામાન્ય અનામત ખાતે 50,000, સામાન્ય અનામત ખાતે 50,000. ચાલો બીજું ખાતું બનાવો, ઇક્વિટી શેર મૂડીનું ખાતું. ઇક્વિટી શેર મૂડીનું ખાતું. હવે ઇક્વિટી શેર મૂડીને બાકી મૂકી દો. શરૂઆતની ઇક્વિટી શેર મૂડીની બાકી મૂકો જમા સાઈડે. આ સામાન્ય અનામતની જેમ બાકી આગળ લાવ્યા 3 લાખ. ઇક્વિટી શેર મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા 3 લાખ, બાકી આગળ લઈ ગયા 4 લાખ. કેટલા છે? 5 લાખ. બાકી આગળ લાવ્યા 3 લાખ અને બાકી આગળ લઈ ગયા 5 લાખ. એટલે અહીં 3 લાખ, અહીં 5 લાખ. બરાબર. પછી ઇક્વિટી શેરમાં બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે એમ આપ્યું છે. બરાબર. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતાની જવાબ બાજુ લખો, ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે 1 લાખ. ઇક્વિટી શેરહોલ્ડરોના બોનસ ખાતે 1 લાખ. એટલે 3 લાખ અને 1 લાખ 4 લાખ થશે. બાકીના 1 લાખના નવા શેર બહાર પડ્યા હોય તો 5 લાખ થાય. એટલે જો શરૂઆતની બાકી એ કઈ રીતે બહાર પાડ્યા છે તે જુઓ. ત્રણ શેર દીઠ 1 બોનસ શેર આપવામાં આવ્યો હતો. બરાબર છે. હવે એ છે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા, એ આવશે તમારા 1 લાખના આવશે. બરાબર. નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા એટલે જો શરૂઆતના 3 લાખના ઇક્વિટી શેર હતા, 1 લાખના બોનસ શેર આપ્યા એટલે 4 લાખ થયા, અને ત્યાર પછી છેવટની બાકી છે 5 લાખ. એટલે 1 લાખના નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા હશે. એટલે તે તમારા નવા શેર બહાર પાડે એટલે પૈસા આવે, ભંડોળની પ્રાપ્તિ તરીકે દર્શાવો. ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવો 1 લાખ રૂપિયા. બરાબર. એટલે જો શરૂઆતની બાકી 3 લાખ, ત્યાર પછી 1 લાખના બોનસ શેર આપ્યા એટલે થયા 4 લાખ, છેવટની બાકી 5 લાખ. એટલે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા આવશે. અહીં 1,10,000 નહીં પરંતુ 1 લાખના ભાવ કરજો. ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવો 1 લાખ રૂપિયા. અહીં લખવામાં ભૂલ થઈ છે, 1 લાખ રૂપિયા. બરાબર. એટલે જો 3 લાખ, 1 લાખ બોનસ શેર અને 1 લાખના શેર બહાર પડ્યા, 5 લાખ થઈ ગયા. ચાલો. એટલે ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના પત્રકમાં દર્શાવો નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા 1 લાખ. 1,10,000 ને 1 લાખ. હવે સવાલ નંબર 2, જો બોનસ શેર બહાર પડે તો શું નોંધ થાય? ફરીથી બોલો છો. ઇક્વિટી શેર સામાન્ય અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર બોનસ ખાતે. અને બીજી નોંધ, ઇક્વિટી શેર બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. એટલે ઇક્વિટી શેર મૂડી 1 લાખ થી વધે એટલે 3 ની 4 થાય, અને 1 લાખના નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે 1 લાખ. નવા ઇક્વિટી શેર બહાર પાડે એટલે પૈસા આવે, ભંડોળની પ્રાપ્તિ.
વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા, ચાલો વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા છે 55,000, તો તે માટે કરવેરાની જોગવાઈનું ખાતું બનાવો. કરવેરાની જોગવાઈનું ખાતું, કરવેરાની જોગવાઈનું ખાતું, એમાં બાકી મૂકી દો. કરવેરાની જોગવાઈની ખાતું આવે જમા બાકી આવે. આ મૂડી દેવા સાઈડ બધાની જમા બાકી, મિલકત લેવા સાઈડ બધાની ઉધાર બાકી. એટલે કરવેરાની જોગવાઈ શરૂઆતની બાકી 60,000, છેવટની બાકી 80,000. એટલે આમ બતાવી દો કરવેરાની જોગવાઈના ખાતા. આમ બાકી આગળ લાવ્યા જવા જોઈએ 60,000, બાકી આગળ લઈ ગયા 80,000. અહીં બાકી આગળ લઈ ગયા 80,000 બતાવજો. બાકી આગળ લઈ ગયા 80,000. બરાબર, આંકડા લખવામાં જ્યાં ભૂલ થઈ છે. બાકી આગળ લઈ ગયા 80,000, બાકી આગળ લઈ ગયા 60,000, બાકી આગળ લઈ ગયા 80,000. અહીં 80,000 બતાવજો. બરાબર, પછી વર્ષ દરમિયાન ચૂકવેલ કરવેરા કેટલા છે? તો કે 55,000. તો કરવેરાની એની નોંધ થાય. કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે, અહીં 55,000. કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે 55,000. બરાબર, તો કરવેરા ચૂકવ્યા એટલે પૈસા આવે કે જાય? તો કે પૈસા જાય, એટલે ભંડોળનો ઉપયોગ ગણાય. એટલે અહીં ભંડોળની પ્રાપ્તિઓનો ઉપયોગ બતાવો. કરવેરાની ચૂકવણી 55,000, કરવેરાની ચૂકવણી 55,000. ભંડોળનો ઉપયોગ બતાવો 55,000. બરાબર, એટલે જો અહીં 55,000, અહીં 55,000. એટલે જો આ તરફનો સરવાળો જુઓ. આ 55,000 ને 80,000, 1,35,000. આ 60,000 અને 1,35,000. બાકીની આ વર્ષ દરમિયાન જોગવાઈ કરી હશે 75,000. ખોટી રકમ એ જોગવાઈ હશે. બરાબર, 75,000 જોગવાઈ કરી છે એટલે એ સુધારેલ નફા નુકસાન ખાતે બતાવો. એટલે કહો કરવેરાની જોગવાઈ ખાતે 75,000, સુધારેલ નફા નુકસાન ખાતામાં બતાવો. કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર બાજુ બતાવો 75,000 રૂપિયા. બરાબર, હવે આગળ જુઓ. એટલે જુઓ કે કરવેરા ચૂકવ્યા તો એ સામાન કરવેરાની જોગવાઈ ખાતે ઉધાર થાય તે બેંક ખાતે થાય, અને એની જોગવાઈ કરી એ સુધારેલ નફા નુકસાન ખાતે આવે. હવે ડિવિડન્ડની ચૂકવણી કરી. ડિવિડન્ડની ચૂકવણી માટે બે નોંધ થાય. લખવું એટલે લખી રાખો. ડિવિડન્ડ નોંધમાં લખો નીચે. લખો નફા નુકસાન ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે અથવા સૂચિત ડિવિડન્ડ ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર 54,000 તે ડિવિડન્ડ ખાતે. આમ તો એની ત્રણ નોંધ થાય કે ભાઈ પહેલા જે છે કે ભાઈ ડિવિડન્ડ આપવા નક્કી થાય ત્યારે એની જોગવાઈ કરવી પડે. પછી બીજી નોંધ થાય એને સંચાલક મંડળ મંજૂર કરે ત્યારે ડિવિડન્ડ ખાતે ઉધાર તે સૂચિત ડિવિડન્ડ ખાતે થાય. અને ત્રીજી નોંધ થાય સૂચિત ડિવિડન્ડ ખાતે ઉધાર તે ચૂકવી દેવામાં આવે ત્યારે બેંક ખાતે. આપણે બે જ નોંધ કરીશું. અહીં લખો સુધારેલ નફા નુકસાન ખાતે ઉધાર 54,000 તે સૂચિત ડિવિડન્ડ ખાતે 54,000. અને બીજું ચૂકવી દેવામાં આવશે ત્યારે નોંધ કરો. ચૂકવી દેવામાં આવશે તેની નોંધ કરો. સૂચિત ડિવિડન્ડ અથવા ડિવિડન્ડ ખાતે ઉધાર 54,000, ડિવિડન્ડ ખાતે ઉધાર 54,000 તે બેંક ખાતે 54,000. તો જોગવાઈ કરી તેની સુધારેલ નફા નુકસાન ખાતે અસર આપો. સુધારેલ નફા નુકસાન ખાતે અહીં લખી દો સૂચિત ડિવિડન્ડ ખાતે 54,000, સૂચિત ડિવિડન્ડ ખાતે 54,000. આ ડિવિડન્ડ ચૂકવી આપ્યું એટલે પૈસા જાય એટલે ભંડોળના ઉપયોગ તરીકે બતાવો. ભંડોળના ઉપયોગ તરીકે બતાવો ડિવિડન્ડની ચૂકવણી 54,000, ડિવિડન્ડની ચૂકવણી 54,000. બરાબર.
એટલે જો ડિવિડન્ડની જોગવાઈ કરવાની અને પછી ચૂકવણી કરવાની, બે નોંધ કરવાની. જોગવાઈ સુધારેલ નફા નુકસાન ખાતે થાય, ચૂકવણી ભંડોળના ઉપયોગ તરીકે બતાવવામાં આવે. હવે આગળની વધ્યું અહેવાલ પૂર્ણ થઈ ગયો. વર્ષ દરમિયાન 5% વટાવથી નવા ડિબેન્ચર બહાર પાડ્યા હતા. તો ડિબેન્ચર જુઓ 1 લાખના હતા, થઈ ગયા 1,40,000 એટલે 40,000 ડિબેન્ચર નવા બહાર પાડ્યા હતા. બરાબર? એટલે નીચે ગણતરી મૂકો. નવા બહાર પાડેલ ડિબેન્ચર, નવા બહાર પાડેલ ડિબેન્ચર 1,40,000 માઇનસ 1 લાખ, 1,40,000 માઇનસ 1 લાખ બરોબર 40,000. હવે કેટલા ટકા વટાવથી બહાર પાડ્યા છે તે જુઓ. 5% વટાવથી બહાર પાડ્યા છે. એટલે લખો બહાર પાડેલ ડિબેન્ચર, બહાર પાડેલ ડિબેન્ચર બરોબર 40,000 બાદ 5% વટાવ, બાદ 5% વટાવ એટલે 40,000 ના 5% એટલે 2,000. એટલે 40,000 માઇનસ 2,000 બરોબર ડિબેન્ચર માંથી મળેલ રકમ, ડિબેન્ચર માંથી મળેલ રકમ બરોબર 38,000. બરાબર? ડિબેન્ચર માંથી કેટલા મળ્યા હશે? 38,000. 40,000 ના ડિબેન્ચર બહાર પાડ્યા, 5% વટાવ આપ્યો 2,000 નો, એટલે બાકીના મળ્યા કેટલા? તો કે 38,000. પૈસા મળ્યા એટલે ભંડોળની પ્રાપ્તિ. બરાબર? એટલે ભંડોળની પ્રાપ્તિ બાજુ લખો નવા ડિબેન્ચર બહાર પાડ્યા એમાં 38,000, 40,000 નહીં. રોકડા કેટલા મળ્યા તે ધ્યાનમાં લેવાનું. નવા ડિબેન્ચર બહાર પાડ્યા ભંડોળની પ્રાપ્તિ તરીકે બતાવો 38,000. બરાબર? હવે ડિબેન્ચર વટાવ કેટલો છે? તો કે 2,000. આ વર્ષના અંતે રહી ગયો કેટલો? 1,000. વર્ષ દરમિયાન ડિબેન્ચર વટાવ 2,000 નો, છેવટે રહી ગયો 1,000. તો બાકીનો 1,000 ડિબેન્ચર ક્યાં ગયો? તો કે માડી વાળ્યો. બરાબર? તો ડિબેન્ચર વટાવ ક્યાં મારવાડ કરવા? પાઘડી, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ આ બધું સુધારેલ નફા નુકસાન ખાતે મારવાડ કરવામાં આવે. એટલે સુધારેલ નફા નુકસાન ખાતાની દર બાજુ લખો માડી વાળેલ ડિબેન્ચર વટાવ, માડી વાળેલ ડિબેન્ચર વટાવ 1,000. બરાબર? 2,000 વટાવ થયો, તેમાંથી વર્ષને અંતે રહી ગયો 1,000. એટલે કે બાકીની રકમ વર્ષ દરમિયાન માડી વાળી હશે. એટલે માડી વાળી વટાવ તરીકે બતાવો 1,000. બરાબર? સુધારેલ નફા નુકસાન ખાતામાં બતાવવાનું છે માડી વાળી ડિબેન્ચર વટાવ. હવે આગળની વધ્યો. કંપનીએ 20,000 મૂળ કિંમતના રોકાણો વેચાણ કિંમત પર 20% નફો મળે તે રીતે વેચ્યા. એટલે મૂળ કિંમત કેટલી? 20,000. પણ વેચાણ કિંમત પર 20% નફો એટલે પડતરના 25% નફો. બરાબર? વેચાણ કિંમત પર 20% નફો, વેચાણ કિંમત 100 હોય, 20% નફો એટલે પડતર આવે 80, 80 એ 20 નફો એટલે 100 એ કેટલા? એટલે 25% નફો થાય. એટલે લખો રોકાણોનું વેચાણ, નીચે ગણતરીમાં લખો રોકાણોનું વેચાણ. મૂળ કિંમત 20,000, મૂળ કિંમત બરોબર 20,000. એમાં ઉમેરો વેચાણ કિંમત પર 20% એટલે કે પડતર પર 25% નફો. વેચાણ કિંમત પર 20% નફો એટલે કે મૂળ કિંમત પર 25% નફો. એટલે 20,000 ગુણ્યા 25% એટલે 5,000. 20,000 ગુણ્યા 25% બરોબર 5,000. એટલે વેચાણ કિંમત થશે રોકાણોની એ થાય 25,000. રોકાણોની વેચાણ કિંમત થશે 25,000. બરાબર? રોકાણો વેચ્યા, પૈસા આવ્યા, ભંડોળની પ્રાપ્તિ 25,000. એટલે રોકાણોને ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગમાં દર્શાવો ભંડોળની પ્રાપ્તિ રોકાણોની ઉપજ 25,000.
આમ નોંધ લખવું એટલે લખી દઉં. આ રોકાણોનું ખાતું બનાવી દો. પહેલા રોકાણોનું ખાતું, રોકાણોનું ઉધાર બાકી આવે. રોકાણો શરૂઆતની બાકી 80,000 અને છેવટની બાકી આ તરફ બતાવવામાં આવશે. બાકી આગળ લઈ ગયા 75,000. 80,000 અને 75,000. બરાબર, 80,000 અને 75,000. શરૂઆતની બાકી 80,000. હવે રોકાણો વેચવામાં આવે ત્યારે આ પ્રકાર નોંધ થાય તો કે બેંક ખાતે પૈસા આવ્યા 25,000, તે નફા નુકસાન ખાતે, તે રોકાણો ખાતે, એવી નોંધ થાય. પણ આપણે આની જુદી જુદી નોંધ કરવી પડશે ખાતાવણી માટે. એટલે એની નોંધ લખી રાખો. રોકાણોના વેચાણની નોંધ, રોકાણોના વેચાણની નોંધ 1. બેંક ખાતે ઉધાર 25,000, બેંક ખાતે ઉધાર 25,000, તે રોકાણો ખાતે 25,000, તે રોકાણો ખાતે 25,000. બીજી નોંધ કરો. રોકાણો ખાતે ઉધાર 5,000, રોકાણો ખાતે ઉધાર 5,000, તે નફા નુકસાન ખાતે, કૌંસમાં લખો નફો 5,000. રોકાણો ખાતે ઉધાર 5,000, તે નફા નુકસાન ખાતે 5,000. તો રોકાણા ખાતાની ઉધાર બાજુ લખો નફા નુકસાન ખાતે. રોકાણો ખાતાની ઉધાર બાજુએ લખો નફા નુકસાન ખાતે 5,000. આ નફા નુકસાન ખાતે શું થયું છે કે ભાઈ રોકાણો ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે જમા. તો સુધારેલ નફા નુકસાન ખાતાની જમા સાઈડે લખો, અહીં લખી દો સુધારેલ નફા નુકસાન ખાતાની જમા સાઈડે રોકાણો વેચતા થયેલ નફો, રોકાણો વેચતા થયેલ નફો 5,000. સુરત નફા નુકસાન ખાતાની બાકી પણ મૂકી દો. શરૂઆતની બાકી 1,48,000, છેવટની બાકી 1,38,000. એટલે આ જમા બાકીઓ છે. એટલે બાકી આગળ આવ્યા અહીં 1,48,000 અને છેવટે બાકી આગળ લઈ ગયા 1,38,000. રોકાણો વેચતા થયેલ નફો અહીં બતાવો 5,000. બરાબર. ચાલો હવે આગળની વિગત જુઓ. રોકાણો વેચ્યા તો રોકાણોનું ખાતું જુઓ. હવે શું થાય છે સ્થિતિ? રોકાણોનું ખાતું શરૂઆતની બાકી 80,000, છેવટની બાકી 75,000. બરાબર. બેંક ખાતે 75,000 થયા 1,00,000. તો આમાં જુઓ કે ભાઈ રોકાણોની શરૂઆતની બાકી 25 ને બીજા 75 એટલે 1,00,000. આ બાજુ 80 ને 85 એટલે બાકીની ક્યાંથી આવ્યા તો કે બાકીના ખરીદ્યા હશે. એ રોકાણોની ખરીદી થઈ હશે. પૈસા તમે રોકાણો ખરીદો એટલે પૈસા જાય એટલે ભંડોળનો ઉપયોગ તરીકે બતાવો. અહીં લખી દો બેંક ખાતે ખરીદી 15,000, બેંક ખાતે ખરીદી 15,000. સરવાળો 1,00,000, સરવાળો 1,00,000. એટલે રોકાણો ખરીદ્યા ભંડોળના ઉપયોગ તરીકે દર્શાવો. ભંડોળના ઉપયોગ બતાવો. રોકાણોની ખરીદી 15,000. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગમાં ઉપયોગ સાઈડ દર્શાવો. રોકાણોની ખરીદી 15,000. ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગના ખાતા બતાવો. રોકાણોની ખરીદી 15,000. હવે આગળની વધ્યો. વર્ષ દરમિયાન માંડીવાળું દર્શાવો. યંત્રો પર 35,000. યંત્રોનું ખાતું બનાવો. યંત્રોની શરૂઆતની બાકી છે જુઓ. પ્લાન્ટ યંત્રો 3,50,000 ને છેવટની બાકી 4,50,000. યંત્રોની બાકી ઉધાર બાકી આવે. ઉધાર બાજુ બાકી કલાવ્યા 3,50,000, છેવટની બાકી 4,50,000. તો આ રીતે યંત્રોનું ખાતું બનાવો. યંત્રોનું ખાતું બાકી આગળ આવ્યા 3,50,000 અને ત્યાર પછી 3-4 ટી છોડીને પછી બાકી આગળ લઈ ગયા 4,50,000.
છેવટની બાકી. બરાબર. હવે જો પ્લાન્ટ અને યંત્રો પર હવાલો પડે તે પછી જોઈશું. ઘસારાની નોંધ શું થાય? લખો, નીચે લખો ઘસારાની નોંધ પ્લાન્ટ યંત્રો પર. એની નોંધ થાય ઘસારા ખાતે ઉધાર 35,000 તે પ્લાન્ટ યંત્રો ખાતે. ઘસારા ખાતે ઉધાર 35,000 તે પ્લાન્ટ યંત્રો ખાતે. એક નોંધ થાય. બીજી નોંધ, વર્ષની અંતે ઘસારો એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. એટલે બીજી નોંધ થાય નફા નુકસાન ખાતે ઉધાર 35,000 નફા નુકસાન ખાતે ઉધાર 35,000 તે ઘસારા ખાતે 35,000. એટલે જો કે અહીં પહેલી નોંધ કરી તેની નોંધ ઘસારા ખાતે ઉધાર 35,000 તે પ્લાન્ટ યંત્રો ખાતે 35,000. બીજી નોંધ કે સુધારેલ નફા નુકસાન ખાતે ઉધાર થાય છે. એટલે સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અહીં લખી દો ઘસારા ખાતે યંત્રો પર ઘસારો 35,000. એટલે બીજી નોંધ પસાર કરી આપણે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે યંત્રોનો 35,000. બરાબર. એટલે એક નોંધ થઈ ગઈ. ત્યાર પછી યંત્રોનું ખાતું જુઓ. બીજો હવાલો પણ છે તે પણ જોઈ લઈએ જરા. વર્ષ દરમિયાન 50,000ની ચોપડે કિંમતના યંત્રો 20% ખોટથી વેચ્યા હતા. બરાબર. એટલે લોકો યંત્રોનું વેચાણ એમાં લખો ચોપડે કિંમત 50,000 બાદ યંત્રો વેચતા થયેલ ખોટ 50,000 ગુણ્યા 20% બરોબર 10,000. 50,000 ગુણ્યા 20% બરોબર 10,000. એટલે નીચે લખો યંત્ર વેચતા થયેલ ઉપજ 40,000. એની નોંધ આ પ્રમાણે થાય. લખો બેંક ખાતે ઉધાર 40,000 નફા નુકસાન ખાતે ઉધાર 10,000 તે યંત્રો ખાતે 50,000 યંત્રો વેચ્યા પૈસા આવ્યા ભંડોળની પ્રાપ્તિ. એટલે લખો ભંડોળની પ્રાપ્તિ સાઈડ લખો યંત્ર વેચાણની ઉપજ 40,000 ખોટ ગઈ 10,000 સુધારેલ નફા નુકસાન ખાતે બતાવો. યંત્ર વેચતા ખોટ સુધાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવો. યંત્ર વેચતા ખોટ 10,000. બરાબર. હવે જમીન મકાન પર ઘસારો છે 30,000. હવે જમીન મકાન જુઓ 3 લાખ ના હતા, 30,000 ઘસારો મારવા કર્યો એટલે થઈ ગયા 2,70,000. એટલે 30,000 ઘસારો, એમાં કોઈ બીજા વેચાણ કે ખરીદી નથી. એટલે 3 લાખ હતા, 2,70,000 થઈ ગયા. બાકીનો ઘસારો એ ઘસારો સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવી દો. ઘસારા ખાતે જમીન મકાન 30,000 એટલે ઘસારો બંને મળીને 65,000.
એટલે ઘસારો અહીં બતાવી દઉં. નફા નુકસાન ખાતામાં ઉધાર સાઈડે 65,000, બીજા કોઈ ફેરફારો નથી. બરાબર. ચાલો હવાલા એ પૂર્ણ થાય છે. જોઈએ કોઈ હવાલો બાકી નથી રહી ગયો તમને? ઓકે. તો હવે આપણે જે પાકું સરવૈયું છે એમાં જોતા જઈએ. પાઘડી હતી 1 લાખ, થઈ ગઈ 20,000. બાકી ક્યાં ગઈ? તો કે બાકીની માંડીવાળી. માંડીવાળી ક્યાં જાય? માંડવાળી કરવામાં નફા નુકસાન ખાતામાં કરવામાં આવે. એટલે લખો અહીં નફા નુકસાન ખાતા ઉધાર સાઈડ લખો પાઘડી માંડીવાળી 20,000. નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ લખો માંડીવાળી પાઘડી 20,000. હવે આગળની ગતિઓ. પ્લાન્ટ યંત્રો ખાતું આવી ગયું, જમીન મકાનનું ખાતું આવી ગયું, રોકાણોનું ખાતું આવી ગયું, સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, રોકડ જે કાર્યશીલ મૂડીને પત્રકમાં આવી ગયા. ત્યાર પછી પ્રાથમિક ખર્ચા જુઓ 18,000 ના થઈ ગયા 12,000. બરાબર. તો બાકીના ક્યાં ગયા? તો બીજા બાકીના માળવા કર્યા. કેટલા? 18 માંથી 12 એટલે 6,000 માળવા કર્યા. એટલે પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો 6,000. પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો 6,000. સુધારેલ નફા નુકસાન ખાતા બતાવો 6,000. પ્રાથમિક ખર્ચ માંડી વાળ્યો 6,000. ચાલો હવે ડિવેન્ચર હટાવો તો 2,000 ને 1,000 થઈ ગયા. આપણે નફા નુકસાન ખાતું ઉધાર થઈ જશે. હવે મૂડી સાહેબ જુઓ. શેર મૂડીનું ખાતું મળી ગયું છે 3 લાખ, 1 લાખ બોનસ અને 1 લાખ નવા શેર બહાર પડે. સામાન્ય અનામતનું ખાતું પણ આપણે 50,000 જોગવાઈ કરી દીધી. નફા નુકસાન ખાતું આપણે બનાવી રહ્યા છે. 9% ડિવેન્ચર એમાં 40 ના 12 વડે નોંધ કરી હતી. આ જે છે તે કાર્યશીલ મૂડીના પત્રકમાં જોઈએ અને કરવેની જોગવાઈનું ખાતું એ પણ બનાવી દીધું. બરાબર. તો હવે જોતા જાઓ. આમાં જો આ ઉધાર બાજુનો સરવાળો પહેલા કરો. ઉધાર બાજુનો સરવાળો આવશે 4,90,000. સુધારેલ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો થશે 4,90,000. બરાબર. જમા બાજુનો સરવાળો પણ 4,90,000. આમાં શરૂઆતની બાકી 1,48,000, બીજો નફો 5,000 એટલે 1,53,000. તો બાકીનો વર્ષ દરમિયાનનો સુધારેલ નફો ગણાશે. એટલે સુધારેલ નફો એ ભંડોળની પ્રાપ્તિ દર્શાવે. સુધારેલ ખોટ હોય તો ભંડોળનો ઉપયોગ દર્શાવે. તો આ નફો છે એટલે ભંડોળની પ્રાપ્તિ 2,66,000. તો ભંડોળની પ્રાપ્તિ સાઈડ બતાવો. પ્રાપ્તિ સાઈડ સુધારેલ નફો. સુધારેલ નફા દ્વારા ભંડોળની પ્રાપ્તિ 2,66,000. બરાબર. યંત્રોની ખરીદી, યંત્ર ખાતું બની દીધું છે, બાકી છે. યંત્રોનું ખાતું તમારું પૂરું થઈ ગયું છે કે બાકી છે? તો યંત્રોનું ખાતું જોઈ લો. યંત્રોનું ખાતું શરૂઆતની બાકી 3,50,000, છેવટની બાકી 4,50,000. પછી આમાં જો આને નોંધ કરી દો. ઘસારા નોંધ થઈ ગઈ છે. રોકડા આવ્યા 40,000, નફા નુકસાન ખાતે ખોટ 10,000, તે યંત્રો ખાતે 50,000. એટલે આ તરફનો બેંક ખાતે અને ઘસારા ખાતે લખવાનું બાકી છે. લખાઈ ગયું છે. બેંક ખાતે અને નફા નુકસાન ખાતે લખવાનું બાકી છે. એટલે આ તરફનો સરવાળો થશે 5,35,000. આ તરફનો સરવાળો પણ 5,35,000. શરૂઆતની બાકી છે 3,50,000. ખોટી રકમ શું હશે? તો કે યંત્રોની ખરીદી એટલે બેંક ખાતે. યંત્રોની ખરીદી બેંક ખાતે. બરાબર. એટલે તમે યંત્રો ખરીદ્યા એટલે પૈસા જાય એટલે ભંડોળનો ઉપયોગ તરીકે બતાવો. ભંડોળનો ઉપયોગ તરીકે યંત્રોની ખરીદી 1,85,000. બરાબર. એટલે બંને બાજુનો સરવાળો થશે તમારો ભંડોળની પ્રાપ્તિ અને ઉપયોગનો સરવાળો 4,69,000. 4,69,000. એટલે બંને બાજુ મળી જ જાય તમારો આ છે તે. તમે કે એમાં સિદ્ધાંતની ભૂલ પણ હોઈ શકે, કોઈ વખત ભૂલી ગયા પણ હોઈ શકે, ભલે મળી જાય પરંતુ એવી ભૂલો પણ રહેવાની શક્યતા છે અને એને આધારે તમે નક્કી કરી શકો.
હવે આમાં જે મેં ખાતા બધા તમને બનાવવામાં બતાવ્યા છે એ બધા તૈયાર કરી દેજો, કેવી રીતે ખાતા બને, ઘસારો કેવી રીતે થાય, રિડીમેબલ પ્રેફરન્સ શેરની શું નોંધ થાય, બોનસ શેરની શું નોંધ થાય, નવા શેર બહાર પડે તો શું નોંધ થાય, વટાવટી ડિબેન્ચર બહાર પડે તો શું નોંધ થાય, આ બધી બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડશે તો તમે આ વ્યવસ્થિત ગણી શકશો. એટલે આ બધી બાબતો એકવાર ફરી રિપીટ કરી દેજો અને ત્યાર પછી નવા દાખલા જે આવશે તેમાં વધારે ભારે આવશે થોડા. એટલે કાર્યશીલ મૂડીની પત્રકને તો બહુ સરળતાથી બનાવી શકાય, પણ બીજા જે પત્રકો છે એમાં આમનોંધ આવડતી હોવી જોઈએ. એટલે તમે બધું તૈયાર કરી દેજો અને હવે પછી તમને જે એસાઇનમેન્ટ છે એ આપી દેવામાં આવશે, તમારા વોટ્સઅપ પર મૂકી દેવામાં આવશે, કઈ તારીખે રજૂ કરવાના છે એ પણ આપી દેવામાં આવશે. થેન્ક યુ.